તો હાલો ફ્રેન્ડ, જય માતાજી. હું છું આપનો બહાદુર ઠાકોર ને આજે એક બહાદુર ઠાકોર ઓફિશિયલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે એક વાતો કરવાની છે સરસ મજાની, તમને મજા આવશે, આનંદ થશે. હા, તો કારણ કે આજે જે ગીતોની આજે વાતો કરવી છે, લોકગીતો, રાહડાઓ, પછી કે પ્રેમના ગીતો, ઘણા બધા એવા મિત્રો ગીતોની આજે વાતો કરવી છે. આજે એ વાત કરવી છે, વિક્રમ ઠાકોર હોય, રાકેશ બારોટ હોય કે મણિરાજ બારોટના ગીતો, લોકગીતો, રાહડાઓ અને અમારા ગામ વડોદરાથી રમેશ પરમારના રાહડાઓ, આ દરેકની મિત્રો વાત કરવાની છે કે આપણે છીએ ખુદ હું જ છું કે આપણે કંટાળી ગયા હોય આખો દાડો આજે, કારણ કે આપણું મગજ કોઈ કામ કરતું ના હોય અને જો એક એવું ગીત આપણે સાંભળીએ છીએ ને તો આપણું મનોરંજન આવી જાય, અંદરથી તંદુરસ્તી આવી જાય સાહેબ. એટલે આ વિડીયો બનાવવાનું કારણ શું છે ખબર છે? અમુક લોકો કહેતા હોય છે કે ભાઈ આ ગીત માંથી બગાડે છે ને આ વાત છે. આ તો મિત્રો આ એક વિરોધ માટે મેં વિડીયો નથી બનાવ્યો, પણ મિત્રો આ સંગીતની વાત છે કે તમે સંગીત આજકાલનું નથી, વર્ષો સુધી ચાલ્યું આવે છે હે. પણ મિત્રો એક કે આપણે કોઈ બી કામથી કંટાળી ગયા હોય, આમ એકદમ આપણે નિરાશ થઈ બેઠા હોઈએ અને જો એવા ગીતો સાંભળીએ, લોકગીતો સાંભળીએ, રાહડાઓ સાંભળીએ અને આપણા વિક્રમ ઠાકોરના ગીતો એવા સાંભળીએ એટલે આપણાની અંદર તંદુરસ્તી આવી જાય, આપણું મનોરંજન ફેસ થઈ જાય. આહા, બહુ મજા આવે. એટલે આપણો દાડો એકદમ સુધરી જાય. તમે કામ કરતા હોય ને કંટાળી જાવ હોય, કોઈ બૈરાનો કંટાળો તમને આવી ગયો હોય, બૈરું કહેતું હોય આમ ના થાય ને આમ કરે, માથું એકદમ ગરમ થઈ ગયું હોય આપણું એકદમ આમ, તો એ ફેસ કરે, ગીતો કરે. શું કેવું તમારું? ખાસ કરીને વિડીયોમાં કમેન્ટ કરજો. એટલે અમુક લોકો કહેતા હોય ભાઈ આ સંગીતનું આ લીધે આમ બગડે છે ને આ બધી ખોટી વાત પડે, કાયદેસર ખોટી વાત પડે. ભાઈ સંગીત તો શું વાત છે, સંગીત તો સંગીત છે સાહેબ. એટલે રાહડાઓ સાંભળો એટલે આપણને આમ અંદરથી આમ મજા આવી જાય, આનંદ થઈ જાય. હા હા હા, શું વાત છે યાર, એટલું બધું આમ મગજ આપણું ફ્રેશ થઈ જાય. હા, તો આટલો જ હતો વિડીયોની અંદર. તમને વિડીયો તો ગમી જ ગયો હશે. તો આવી એક રચના મને અંદરથી વિચાર આવ્યો કે આ સંગીત તો શું વસ્તુ શું છે સાહેબ. હા, તમે ડાયલોગ સાંભળો એટલે તમને આમ મજા આવે, આનંદ થાય કે હા હા શું વાત છે યાર, એટલું બધું આપણને આનંદ થતો હોય છે. અને હવે આપણે યાદ કર્યા છે, કારણ કે રમેશ પરમારને યાદ કર્યા છે, મણિરાજ બારોટને યાદ કર્યા છે. તો મિત્રો કલાકારને આપણે દિલથી ચાહતા હોઈએ છીએ, મણિરાજ બારોટ, વિક્રમ ઠાકોર અને રમેશ પરમાર, 3 કલાકને હું દિલથી ચાહું છું, બધાને ખબર છે. પણ આપણે એ જ, કારણ કે ગીત મારે ગાવું હોય, એક લોકગીત ગાવું હોય, રમેશ પરમારનું ગાવું હોય. એ અમે કચ્છ કાંઠાના છોરા રે વાગડિયા કહેવાય, અમે કચ્છ કાંઠાના છોરા રે વાગડિયા કહેવાય, વાગડિયા કહેવાય, અમે કચ્છી કહેવાય, અમે કચ્છ કાંઠાના છોરા રે વાગડિયા કહેવાય. તો આટલું જ હતું વિડીયોની અંદર. તમને વિડીયો તો ગમી જ ગયો હશે તો ખાસ કરીને કમેન્ટ કરો કે શું વાત છે મિત્રો.